નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1 પ્રકરણ 1 અને સવાલ નંબર પણ 1. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. બરાબર છે? તો ચાલો જોઈએ. પહેલાં તો જોઈએ કેટલી રકમનો ઉપાડ છે. તો વાર્ષિક ઉપાડ આપ્યો છે 12,000. જવાબની શરૂઆત કરીએ તેમાં લખીએ વાર્ષિક ઉપાડ. ઓકે, કેટલો છે? 12,000. મિત્રો, આપણે દર મહિનાની વાત છે એટલે મહિનાનો ઉપાડ ગણવાનો છે. તો માસિક ઉપાડ કેટલો થાય એ ગણીએ. તો આપણે એ માસિક ઉપાડ ગણીશું 12,000 ભાગ્યા 12. આપણને મળશે 1,000. બરાબર છે મિત્રો? હવે આપણે જોઈએ વ્યાજનો દર કેટલો આપ્યો છે. તો વ્યાજનો દર આપ્યો છે 12%. ઓકે, તો આપણે આર બરાબર લખીશું 12%. અને જે ઉપાડ આવ્યો મહિનાનો એને આપણે પી ગણીશું 1,000. કેટલો? 1,000. દર મહિનાના અંતે, જ્યારે ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે છે તો એન બરાબર આપણે મહિના લઈશું 66/12. ઓકે, શરૂઆતમાં હોય તો 78/12 અને દર મહિનાને અંતે ઉપાડ કરતા હોય તો 66/12. હવે આપણે ઉપાડ પર વ્યાજ ગણીશું. તો એ લખીશું આપણે ઉપાડ પર વ્યાજ. મિત્રો, ઉપાડ પર વ્યાજનું સૂત્ર આપણે લખીશું I બરાબર PRN છેદમાં 100. ઓકે, અહીંયા કિંમત લખીએ આપણે. પીની કિંમત 1,000. ઓકે, નીચે 100. આરની કિંમત 12 અને એનની કિંમત 66/12. ઓકે, કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ. મિત્રો, કેલ્ક્યુલેટરથી ગણતરી તમે કરી જોશો. બરાબર છે? તો આપણને મળે છે 660. કેટલા મળે છે? 660. કેલ્ક્યુલેટરથી ગણતરી તમારે કરવાની રહેશે. ઓકે, તો સમજ પડીને વિદ્યાર્થી મિત્રો?